પંચમહાલ જિલ્લામાં સતત બદલાતા વાતાવરણ અને કમોસમી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। વાતાવરણમાં અચાનક પલટાના કારણે જગતના તાતની હાલત પગ નીચેથી ધરતી ખસી જાય તેવી બની છે। દિવેલાના પાકમાં ફૂગ લાગી ગઈ છે અને હવે કમોસમી વરસાદની આગાહીથી ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। તેની સાથે શાકભાજી અને મરચાની ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી મોંઘા ખાતર અને બિયારણનો ખર્ચ ખેડૂતોના માથે પડી રહ્યો છે। બદલાયેલા વાતાવરણના કારણે આંબાના પાકમાં મોર ખરી રહ્યો છે અને કપાસના પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। પંચમહાલ જિલ્લામાં દિવેલા 4000 હેક્ટર, તુવેર 15000 હેક્ટર, કપાસ 8000 હેક્ટર અને શાકભાજી આશરે 6000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। પાછલા ચોમાસામાં થયેલા નુકસાનમાંથી બહાર આવવા ખેડૂતોએ સિંચાઈ આધારિત ખેતી કરી, પરંતુ હવે કમોસમી માવઠાની આગાહીએ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે। 2 વીઘાની અંદર મરચીનું વાવેતર કર્યું હતું। ચોમાસું પાક નિષ્ફળ ગયા પછી અને અવળે લગીન બહુ સારી હતી, પણ આજે વાતાવરણ ચેન્જ થયું ને એની અંદર વાયરસ આવી ગયો, ફૂગ આવી ગઈ। આ મોંઘી દવા મારવા છતાં બી એ ફેર નહીં પડતો એની અંદર, અને અવળે જે વાદળ આવ્યું ને એની અંદર વધારે પાછું આવ્યું, એટલે આ અડધું તો ખલાસ થઈ ગયું। મારું ખેતર 2 વીઘા છે, એમાંથી 1 વીઘા જેટલું તો ખલાસ જ થઈ ગયું છે સુકારાના રોગ જેવું મરચીમાં। વાદળછાયું વાતાવરણ થવાથી તો આખું ખલાસ જ થઈ ગયું છે। ચોમાસામાં વધારે વરસાદ પડવાને કારણે લગભગ ખેતીનો પાક બધો નિષ્ફળ ગયો હતો। હવે પછી વિચાર્યું કે શિયાળામાં થોડું ઘણું કંઈક સારું ઉત્પાદન લઈશું એમ કરીને અમે દિવેલા કર્યા, તો દિવેલામાં બી ફૂગ આવી ગઈ છે। ગમે તેટલી દવા કે ગમે તે ખર્ચો કરવા છતાં પણ આ ફૂગ લગભગ નીકળતી નથી। દવાઓ, ખોર, ખાતર, બિયારણનો ખર્ચો કદાચ ઉત્પાદનમાંથી મળશે કે નહીં મળે એ હવે ચિંતાનો વિષય બની ગયો છે। 6 વીઘામાં આંબાનું વાવેતર કરેલું છે, પ્લાન્ટેશન, પણ આ ચાલુ સાલે સતત વરસાદના કારણે અંદર મેં કપાસનું વાવેતર કર્યું હતું, તુવેર કરી હતી, પણ બધું સતત વરસાદના કારણે વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં ને આંબાવાડિયામાં નુકસાન છે। આંબામાં 100% મોર આવ્યો હતો, પણ આ વાદળછાયા વાતાવરણને લઈને અત્યારે 50% મોર રહ્યો છે। તો ગઈ સાલ કરતાં અમને આ સાલ 50%થી પણ ઓછું ઉત્પાદન મળે એવી શક્યતા છે।